બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચૈત્ર સુદ 14ના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। આવતીકાલે ભાદરવી પૂનમ છે, ત્યારે તે પૂર્વે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા। તો આજે ખાસ જે શ્રદ્ધાળુએ માતાજીની માનતા માની હોય તેને પૂર્ણ કરતા હોય છે, ત્યારે હજારો ભક્તો માંડવી અને ફૂલોના ગરબા લઈને પહોંચ્યા અને પરંપરાગત રીતે 14 માતાજીને ગરબા અર્પણ કરી માનતા પૂરી કરશે। મોસા તાલુકા વિસનગરથી છેલ્લા 40 વર્ષથી અમે જય અંબે પગપાળા સંઘના નેજા નીચે અમારું સંઘ અવિરતપણે અહીંયાથી 600 જેટલી પદયાત્રા સંખ્યાની સાથે દર વર્ષે તોબાના માતાજીના માનતાના ગરબાઓ એવરેજ 45 થી 50 ગરબાઓ અમે માતાજીને અર્પણ કરીએ છીએ। ચૈત્ર મહિનાની 14 ફૂલોનો ગરબો ચૈત્ર સુદ પૂનમ 14ના દિવસે જ માતાજી ગરબા અર્પણ કરવામાં આવે અને અમારા આ 14ની ચૈત્રી પૂનમના ગરબા અને નેજા અર્પણ કરવાથી અમારા સંઘના નાની મોટી માનતાઓ માં અંબા ભગવતી અમારી પૂર્ણ કરે છે। દીકરાને એક દીકરો હતો, એ 7 વર્ષનો થયો, પણ મને દીકરીની બહુ ઈચ્છા હતી એટલે માતાજીને મેં પ્રાર્થના કરેલી અને છેલ્લા 4 વર્ષથી પ્રાર્થના કરતો હતો। તો સવા વર્ષ પહેલા મારા ઘરે દીકરીનું પારણું બંધાયું અને આ દીકરી મારી બાજુમાં જ છે નાની। આ દીકરીની બાધા પૂરી કરવા અમે આવ્યા છીએ। મારો ભાઈ મોટો છે, એની જોબ લાગી છે, એ માટેની બાધા હતી। બહુ વર્ષ થયા અને હું 23 વર્ષની છું, પણ આજે પહેલી વાર માતાનો હુકમ થઈને હું આવી। હું ચાલી શકું એમ નથી, પણ ગરબો ઉપાડું કે નેજો લઉં તો ચાલી જ શકું એમ, જાણે તાકાત નથી કે પગ મારા છે જ નહીં। માતાજીનો ગરબો હું છૂટા હાથે આવું છું ને દર વખત ગુમાડું છું, એટલે આમ કહેવાય ને કે કોઈ શબ્દો જ નથી કે માતાજીની મેળ છે।